મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં। હું છું જાહિદ સંધિ। આજે કાળઝાળ ગરમીનો પારો જ્યારે ખૂબ જ ઊંચો ચડી ગયો છે ત્યારે એક સેવાભાવી ગ્રુપ છે એ ભાવનગરમાં સામે આવ્યું છે અને જેને વાત કરવામાં આવે તો લીંબુ શરબત। જ્યારે અત્યારે મંદીનો પણ માહોલ છે, લોકો જે રૂપિયાનો ખર્ચ કરે છે તો પણ બહુ જાણી જોઈને કરતા હોય છે, ત્યારે આ સેવાભાવી ગ્રુપ દ્વારા ઘણા મોટા પ્રમાણની અંદર જેને કહેવાય કે લીંબુ શરબત લોકોને સાવ ફ્રી ઓફમાં પીવડાવીને જે આ કાળઝાળ ગરમીની અંદર છે એક રાહતનો શ્વાસ આપ્યો છે। તો આ કયું ગ્રુપ છે, કેટલું મોટા પ્રમાણની અંદર લીંબુ શરબત જે છે એ પીવડાવવામાં આવ્યું છે, એ તમામ પ્રકારની વાત કરીશું। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। શું નામ છે આપનું? મારું નામ ભાઈ મોહમ્મદભાઈ વિરાણી। મોહમ્મદભાઈ, આપણે જે લીંબુ શરબતનું આયોજન કર્યું છે ફ્રીમાં જે કાળઝાળ ગરમીમાં, એ કઈ જગ્યાએ કર્યું છે? નીલમબાગ સર્કલમાં। અને આ કરવાનું કારણ શું છે? આ કાળઝાળ ગરમીમાં અને આવી સતત ગરમીની અંદર આ લીંબુ શરબત એનર્જી રૂપ અને ઠંડુ પીણું અને વિટામિન યુક્ત, એની અંદર બધી જાતના વિટામિન આવે, A, B, C, D, બધી જાતના ગ્લુકોઝ યુક્ત આ ઠંડુ પીણું આપણે આમ પબ્લિકની અંદર આ ગરમીના હિસાબે પીવડાવવાનું નક્કી કરેલ છે। અને આ આખું આયોજન આપણા જાણીતા જૂનાને જાણીતા ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી દ્વારા આ ગ્રુપ બનાવવામાં આવેલ છે। અને એના થકી આ ગ્રુપની અંદર અમારા 12 મેમ્બરો છે, એમાં મિસમભાઈ મર્ચન્ટ, કોમેલભાઈ સારાણી, મોહમ્મદભાઈ ગભરાણી, પછી રાજાભાઈ અને દિલુભાઈ નાયણી, આ બધા અમને સાથ સહકાર આપે છે અને આ અમારું સેવા ગ્રુપથી કામ ચાલુ છે। અને અત્યારે જો વાત કરવામાં આવે લીંબુ શરબતની, તો કેટલું બનાવ્યું હશે? આમ આજે અમે 70 લીટરના 5 ટીપડા બનાવ્યા છે, એટલે 350 લીટર લીંબુ શરબત બનાવ્યું છે। અને એની અંદર 25 કિલો લીંબુ નાખ્યા છે, 5 થી 7 કિલો ગ્લુકોઝ નાખ્યું છે અને બરફ નાખ્યો છે અને પાણી નેચરલી। મોહમ્મદભાઈ, ખાસ મંદીનો માહોલ છે ત્યારે તમે જે આટલું મોટું આયોજન છે એ કઈ રીતે શક્ય બન્યું? અત્યારે લીંબુ બહુ મોંઘા છે, 200 થી 250 રૂપિયા કિલો છે, પણ અમારા ગ્રુપ થકી અને જે કોઈ બીજા કોઈ અમે એમ કે અમારે આની અંદર પૈસા વાપરવા છે તો એના થકી આ ગ્રુપ કામ કરે છે। એટલે આ રીતે અમારે કોઈ ડોનર હોય તો ભલે ને કોઈ ન હોય તો અમારું ગ્રુપ આખું છે ને આ સેવાભાવી ગ્રુપ એ અમે બધા પૈસા વાપરીને આ કરીએ છીએ। આજે હવે ખાસ કરીને જો વાત કરીએ, સોશિયલ મીડિયામાં મતભેદો છે, જ્ઞાતિવાદો છે, બધું ચાલતું હોય છે, પણ આજે તમે જે એકતાની મિસાલ કાયમ કરી છે, શું કહેવા માંગશો લોકોને, દેશવાસીઓને, ગુજરાતના લોકોને? આ દર્શ અમને કરબલાથી મળેલ છે, ઇમામ હુસૈન ઇસ્લામનાથી કરબલાથી મળેલ છે કે એમને કરબલાના મેદાનમાં આ મોહરમમાં જંગની અંદર 72 શહીદોને, એમાં 6 મહિનાના જનાબે લીસગર, જનાબે 4 વર્ષના જનાબે સકીના, ઓનો મોહમ્મદ કાસિમ અલી અકબર, તમામને 6 વર્ષના માસૂમ બાળકથી લઈને 72 વર્ષના 90 વર્ષના હબીબ ઇબ્ન મજાહિદ સુધીના બધાને પાણી નહોતું આપ્યું। અને કરબલાની યાદમાં અને 72 શહીદોની યાદમાં સબીલ અવસાન કરવામાં આવેલ છે। અને આપણા ગ્રુપનું નામ શું છે? આપણા ગ્રુપનું નામ છે આ સેવાભાવી ગ્રુપ। અને ખાસ કરીને વાત કરો કે આજે તમારું સેવાભાવી ગ્રુપ છે, કેટલા ટાઈમથી આજે ઉનાળો સ્ટાર્ટ થયો છે ત્યારથી અમે જોઈએ છીએ દર રવિવારે કંઈક ને કંઈક પ્રોગ્રામો હોય છે। આ સેવાભાવી ગ્રુપ મે મહિનાથી ચાલુ કર્યું છે, મે મહિનાની 1-2 તારીખથી, અને હાલમાં જ્યાં સુધી ગરમી પડશે ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ ચાલુ રહેશે અને આ સેવાનું કાર્ય અમારું ચાલુ રહેશે। અને લોકોને શું પેગામ દેવા માંગતો તમે? આ લોકોને અમે બધાને એવી જ પેગામ દેવા માંગીએ છીએ કે ઇન્સાનિયત, એમાં કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ નથી હોતું, ઇન્સાનિયત એક મોટી ઇન્સાનિયત છે અને આ દર્શ અમને કરબલાથી મળેલ છે। અને ઇમામ ઇસ્લામ અને બીજા ઇમામોનું પણ કહેવું છે કે આ ઇન્સાનિયત ની મોટી સેવા અને મોટું ઓલું છે। તો મિત્રો, આ હતું ભાવનગરનું સેવાભાવી ગ્રુપ અને તમે જે જોઈ રહ્યા હતા કે કાળઝાળ ગરમીની અંદર સતત જ્યારથી ઉનાળો સ્ટાર્ટ થયો છે દર રવિવારે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ છે। લોકો તો પાણી પાતા જ હોય છે, પણ આ ગ્રુપ દ્વારા કંઈક એવી મોંઘી કોલ્ડ ડ્રિંકો છે, શરબતો છે, આવી લોકોને સેવા પૂરી પાડીને એક સારો મેસેજ છે એ લોકો સુધી પહોંચાડે છે। ખાસ કરીને જો અમારી સ્ટોરીમાં મજા આવી, અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફર્સ્ટ ટાઈમ અમારી ચેનલની અંદર જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન।